1985નો ગાળો જે હતો, જ્યારે ગુજરાતની અંદર અનામત વિરોધી આંદોલન શરૂ થયું અને ખાડિયાની અંદર, અમદાવાદનો ખાડિયા વિસ્તાર છે, ત્યાં એક કોન્સ્ટેબલ છે લક્ષ્મણ કરીને, એના માથા ઉપર પથ્થર આવે છે, ફેંકવામાં આવે છે અને કોન્સ્ટેબલ લક્ષ્મણનું મૃત્યુ થાય છે. એને VS લઈ જવામાં આવે છે. ત્યાં પોલીસ યુનિયનના નેતાઓ હતા, જેમાં પોલીસ ઇન્સ્પેક્ટર અશોક ભટ્ટ કરીને એક નેતા હતા, એ પણ ત્યાં આવે છે. બીજા એક મહેશ ભટ્ટ કરીને PSI હતા, એક યાદવ કરીને, આ બધા યુનિયનના નેતાઓ હતા, એ બધા ત્યાં આવે છે. અને ત્યાં આગળ એમની નારાજગી એવી હતી કે આ જે ઘટના ઘટી છે એટલા માટે ઘટી છે કે ગુજરાત સમાચાર નામનું જે અખબાર છે એ પોલીસ વિરોધી બહુ સમાચાર છાપે છે, એના કારણે માહોલ આ થયો છે. એટલે VS થી એ ટોળું નીકળે છે પોલીસનું અને ગુજરાત સમાચારને આગ લગાડે છે. આવા માઠા પરિણામો પણ યુનિયનના સરકારે જોયા હતા. એટલે તમે સરસ વાત કરી કે એમનું પોલીસનું પગાર કેવી રીતે બદલાયો, કે એમનું ડ્રેસિંગ કેવી રીતે બદલાયું. આ બધું જ બદલાવ છે, પણ પોલીસને જે કામ કરવાની શૈલી છે એને લઈને આજે પણ પ્રશ્નો છે. એના સમયને લઈને કે કલાકો વધારે છે કે પછી સ્ટ્રેસ વધારે છે. તો એ બધા પ્રશ્નોનો અંત તો હજુ પણ નથી આવ્યો. તો એ પ્રશ્નોને આ સંગઠન સાથે જોડાઈને કેવી રીતે જોવા જોઈએ? કારણ કે એમની રજૂઆત નથી થતી ને અલ્ટિમેટલી. હા, વાત સાચી છે. એટલે યુનિયનના માઠા પરિણામો જોયા પછી યુનિયન તૂટ્યું કેવી રીતના એની વાત આપણે પછી કરીશું. પણ પોલીસના પ્રશ્નો તો છે, એને તમે નકારી શકતા નથી. એક તો પોલીસ એ શિસ્તબદ્ધ ડિસિપ્લિનરી ફોર્સ છે એવું કહીને પોલીસ કર્મચારીઓ સાથે અન્યાય ચોક્કસ થાય છે. અન્યાય કેવી રીતના થાય છે? એક તો એમના કામના કલાકો નક્કી નથી. આમ તો દરેક સરકારી ઓફિસોની અંદર તમે જાઓ તો 8-8 કલાકની નોકરી છે. દર 8 કલાકે માણસ બદલાઈ જાય છે. પોલીસમાં પણ એ નિયમ છે કે 8-8 કલાકે નોકરી બદલાવી જોઈએ, એટલે 3 શિફ્ટમાં પોલીસ હોવી જોઈએ. પણ આપણે ત્યાં કાયમ માટે પોલીસની ઘટ રહી છે અને ઘટનો આંકડો બહુ મોટો છે.